વેલકમ ટુ જલિયાર કોચિંગ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાય બીકોમના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે તેમજ સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓને મેન્સની એક્ઝામમાં ગઈ વખતે આ પ્રકરણમાંથી દાખલો બેઠો પૂછાઈ ગયો હતો તેમજ ટાટેચિસના વિદ્યાર્થીઓને હેલ્પફુલ થઈ શકે એવા ટીવાય બીકોમના એટલે કે ત્રીજા વર્ષના કોમર્સના વિદ્યાર્થીઓના એક પ્રકરણ છે પ્રક્રિયાના હિસાબો 3. પ્રક્રિયાના હિસાબો 3 એનો આપણે દાખલો ગણીશું. દાખલા નંબર 16 ગણીશું. વિદ્યાર્થી મિત્રો, આ દાખલો આઈએમપી છે, કેમ કે 100% દાખલો પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટની મેન્સની એક્ઝામમાં આ દાખલો પૂછાઈ ગયેલો છે. આવો જ દાખલાની રકમ છે. એક વસ્તુનું ઉત્પાદન કરતી કંપનીના ચોપડામાંથી નીચેની વિગતો લેવામાં આવી છે. શરૂઆતનો અર્ધ તૈયાર માલનો સ્ટોક 15,000. માલસામાન મજૂરી પરોક્ષ ખર્ચ તમે જોઈ શકો છો. 60,000 એકમો દાખલ કરવામાં આવ્યા. વધારાના ખર્ચા નીચે મુજબ. ખાસ વિદ્યાર્થી મિત્રો, રકમ નોટ ડાઉન કરી નાખજો તમે. વર્ષના અંતે 45,000 એકમો પૂરેપૂરા તૈયાર થયા હતા, એટલે તૈયાર એકમો 45,000 અને 30,000 એકમો અર્ધ તૈયાર હતા. તેની પૂર્ણતાની કક્ષા નીચે મુજબ હતી. માલસામાન મજૂરી અને પરોક્ષ ખર્ચ નીચે પ્રમાણે છે. ઉપરની વિગતો પરથી મૂલ્યાંકનની સરેરાશ પડતર પદ્ધતિનો ઉપયોગ કરીને તમારે તૈયાર કરવાનું છે. પૂર્ણ એકમોની ગણતરી દર્શાવતું પત્રક, મૂલ્યાંકનનું પત્રક, સરેરાશ પડતરની ગણતરી દર્શાવતું પત્રક અને પ્રક્રિયાનું ખાતું. વિદ્યાર્થી મિત્રો, દાખલો આઈએમપી છે. ઘણી વખત એક્ઝામમાં આવા દાખલા પૂછાઈ જાય છે. સબ ઓડિટર સબ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ આઈએમપી છે, તો ખાસ નોટ ડાઉન કરી નાખજો. મેં લખ્યું છે પૂર્ણ એકમોનું પત્રક. આપણે ભાગ પાડવાના. વિગત: માલસામાન મજૂરી અને પરોક્ષ ખર્ચા. માલસામાનમાં 2 ભાગ પડશે, ટકા એકમો. મજૂરીમાં 2 ભાગ પડશે, ટકા એકમો. અને પરોક્ષ ખર્ચામાં 2 ભાગ પડશે, ટકા એકમો. ખાસ નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. પત્રક ખાસ નોટ ડાઉન કરજો કઈ રીતે બનાવવાનું છે. પહેલું વિગત, પછી કુલ એકમો, પછી માલસામાનમાં ટકા એકમો, મજૂરીમાં ટકા એકમો અને પરચુરણ ખર્ચામાં ટકા અને એકમો. ખાસ નોટ ડાઉન કરી નાખજો. અને કીધું હતું વર્ષના અંતે 45,000 એકમો પૂરેપૂરા તૈયાર થયા હતા. તો આપણે સૌથી પહેલાં લખવાનું. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરજો. જ્યારે સરેરાશ પડતરનો ઉપયોગ કરીને દાખલો આપણે ગણતા હોય ને, ત્યારે પૂર્ણ એકમોનું પત્રક બનાવતી વખતે દાખલામાં તમને શરૂઆતના અર્ધ તૈયાર માલના એકમો આપેલા હશે. એ તમારે કોઈ દિવસે સરેરાશ પડતરનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે પૂર્ણ એકમોના પત્રકમાં શરૂઆતનો તૈયાર માલના એકમો બતાવવાના નહીં. તૈયાર માલના હોય કે અર્ધ તૈયાર માલના હોય, ખાસ નોટ ડાઉન કરજો. શરૂઆતના અર્ધ તૈયાર માલના એકમો પૂર્ણ એકમોની ગણતરી કરતી વખતે સરેરાશ પડતરનો ઉપયોગ કરી ત્યારે બતાવવાના નહીં. તમે જોઈ શકો છો શરૂઆતના અર્ધ તૈયાર માલનો સ્ટોક 15,000 છે. સરેરાશ પડતરની રીતથી દાખલો ગણીએ ત્યારે આ એકમોને દર્શાવવાના હોતા નથી. હવે આપણે લખશું. દાખલામાં આપણાને તૈયાર એકમો આપેલા હતા 45,000. તમે જોઈ શકો છો 45,000 તૈયાર એકમો છે. એની પૂર્ણતાની કક્ષા કાંઈ નથી કીધી, તો તમારે ખાસ નોટ ડાઉન કરવાનું. તૈયાર માલના એકમોની પૂર્ણતાની કક્ષા કાંઈ ના કહે તો દરેક માટે 100% લઈ લેવાનું. એટલે 45,000ના 100%, 45,000ના 100%, 45,000ના 100%, 45,000. દાખલામાં તમને અર્ધ તૈયાર માલ આપેલો છે 30,000 એકમો, તો તમારે લઈ લેવાનું અર્ધ તૈયાર માલ 30,000 એકમો. એની પૂર્ણતાની કક્ષા છે 100, 60 અને 50. તો તમારે લખી નાખવાનું 100, 60 અને 50. 30,000ના 100% એટલે 30,000, 30,000ના 60% એટલે 18,000 અને 30,000ના 50% એટલે 15,000. વિદ્યાર્થી મિત્રો, આપણે સામાન્ય બગાર, અસામાન્ય વધારાનો કોઈ હવાલો નથી, એટલે તમારે આટલું લખી નાખવાનું. ખાસ નોટ ડાઉન કરજો. શરૂઆતના એકમો દર્શાવવાના નથી. હવે આપણે માલસામાનનો કુલ સરવાળો કરશું એટલે 75,000, મજૂરીનો કુલ સરવાળો કરશું એટલે 63,000 અને પરચુરણ ખર્ચાનો કુલ સરવાળો કરશું એટલે 60,000. વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે પડતરનું પત્રક બનાવીશું. પૂર્ણ એકમોની ગણતરીનું પત્રક બની ગયા પછી આપણે પડતરનું પત્રક બનાવવાનું. ખાસ નોટ ડાઉન કરજો કેવું દોરવાનું છે. વિગત, ખર્ચા, એકમો અને એકમ દીઠ. પત્રક યાદ રાખજો. વિગત, ખર્ચા, એકમો, એકમ દીઠ. હવે દાખલામાં હું તમને શીખવાડું છું ક્યાંથી કઈ રકમ ઉપાડવાની. વિદ્યાર્થી મિત્રો, તમે રકમ વાંચશો તો તમને એમ કહેશે કે પ્રક્રિયામાં 60,000 એકમો દાખલ કરવામાં આવ્યા, જે અંગે વધારાનો ખર્ચ
જે અંગે વધારાનો ખર્ચ નીચે પ્રમાણે થયો: માલસામાન 4,05,000, મજૂરી 2,40,000 અને પરોક્ષ ખર્ચા 1,35,000. તો જે ખર્ચા આપેલા છે ને પહેલાં એક વખત લખી નાખવાનું. માલસામાન આપણાને બુકમાં કેટલો આપેલો હતો તમે રકમ જોઈ શકો છો, 4,05,000. તો મારે લખી નાખવાનું માલસામાન 4,05,000. વિદ્યાર્થી મિત્રો, હવે સરેરાશ પડતરમાં ખાસ સમજવાનું, વધારાનો જે ખર્ચ થયો હોય એ પણ લખી નાખવાનું અને શરૂઆતનો સ્ટોક આપેલ હશે એનો તમને માલસામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા આપેલા હશે તો જે તે વસ્તુ લઈ લેવાની. માલસામાન શરૂઆતનો કેટલો હતો? 1,20,000 હતો ને, તો વધારાનો 4,05,000 લખી નાખ્યો પ્લસ 1,20,000 એટલે 5,25,000. એવી જ રીતે મજૂરી વધારાની 2,40,000 હતી અને શરૂઆતની 75,000 હતી તો 2,40,000 પ્લસ 75,000. એવી જ રીતે પરોક્ષ ખર્ચા શરૂઆતમાં 1,35,000 હતા અને વધારાના 45,000 હતા એટલે 1,80,000. ખાસ નોટ ડાઉન કરજો, સરેરાશ પડતરમાં આ વસ્તુ યાદ રાખવાની, વધારાનો ખર્ચો લખવાનો અને શરૂઆતમાં જે ખર્ચો થયો હોય જે તે વસ્તુમાં ઉમેરી દેવાની. એટલે ખર્ચા મળી જશે 5,25,000, 3,15,000 અને 1,80,000. હવે તમને એકમો આપેલા છે 75,000, 63,000 અને 60,000. તો આપણે ભાગાકાર કરી નાખશું. 5,25 ભાગ્યા 75,000 એટલે 7,000, 3,15 ભાગ્યા 63,000 એટલે 5 રૂપિયા અને 1,80,000 ભાગ્યા 60,000 એટલે 3 રૂપિયા. એટલે તમારા પડતરમાં કુલ ખર્ચા થઈ જશે 10,20,000 અને તમારી એકમ દીઠ પડતર થઈ જશે 15 રૂપિયા. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. એના પછી આપણે બનાવશું પ્રક્રિયાનું પત્રક. પ્રક્રિયાના પત્રકમાં સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આવી રીતે કોષ્ટક દોરી નાખવાનું. પત્રકની ઉપર કોઈ પણ ખાતું બનાવો તો ફરજિયાત ઉપર ઉધાર અને જમા લખી નાખવાનું. વિગત એકમો રૂપિયા, વિગત એકમો રૂપિયા. સૌથી પહેલાં શરૂ સ્ટોક લખી નાખવાનો. આપણે શરૂ સ્ટોક 15,000 એકમો હતા તો મેં શરૂ સ્ટોક 15,000 લખી નાખ્યું છે. હવે શરૂ સ્ટોકમાં રકમ ક્યાંથી લખવાની છે વિદ્યાર્થી મિત્રો? તો શરૂ સ્ટોકનું કુલ ટોટલ કરી નાખવાનું. 1,20,000 પ્લસ 75,000 પ્લસ 45,000 એટલે તમારો શરૂ સ્ટોક થઈ જશે 2,40,000. પછી તમને કીધું હતું દાખલ કરેલા એકમો 60,000, જેનો માલસામાન 4,05,000 હતું તો દાખલ કરેલા એકમો 60,000, માલસામાનમાં 4,05,000. ક્યાંથી રકમ લઉં છું વિદ્યાર્થી મિત્રો? ખાસ નોટ ડાઉન કરજો. મજૂરી અને પરોક્ષ ખર્ચા 1,35,000 તો મજૂરી અને પરોક્ષ ખર્ચા 1,35,000 ફિક્સ છે. આટલી વિગત તો ઉધાર બાજુ આવશે. જમા બાજુ તૈયાર માલ તમને કીધું હતું 45,000 એકમો તૈયાર થયા હતા. હવે રકમ ક્યાંથી નોટ ડાઉન કરવાની છે વિદ્યાર્થી મિત્રો? ક્યાંથી નોટ ડાઉન કરવાની છે વિદ્યાર્થી મિત્રો? એના માટે હું તમને મૂલ્યાંકનનું પત્રક સમજાવી દઉં છું. ખાસ નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. એકમોની ગણતરીનું પત્રક બની જાય, પછી પડતરનું પત્રક બની જાય, પછી આપણે મૂલ્યાંકનનું પત્રક બનાવવાનું અને પછી જ આપણે પ્રક્રિયાનું પત્રક બનાવવાનું. તો હવે આપણે સૌથી પહેલું મૂલ્યાંકનનું પત્રક જોઈ જઈશું. મૂલ્યાંકનના પત્રકમાં શું લખવાનું? તો તમારે જોવાનું પૂર્ણ એકમોની ગણતરીમાં આપણે શું લખ્યું હતું? તૈયાર માલ લખ્યો હતો અને અર્ધ તૈયાર માલ લખ્યો હતો. તો જે લખ્યું હતું ને એ જ લખવાનું. તૈયાર માલ આપણે કેટલો હતો? બધામાં 45,000 જ હતો. તો આપણે લખી નાખશું તૈયાર માલ 45,000 લખી નાખ્યું. ખાસ જોજો ક્યાંથી શું લખું છું. તૈયાર માલ 45,000 લખાઈ ગયું. હવે આ 15 રૂપિયા ક્યાંથી લઈ આવવાના? તો તમે પડતરનું પત્રક બનાવ્યું હશે ને એની કુલ પડતર કેટલી આવી હતી? 15 રૂપિયા આવી હતી. તો 45,000 ગુણ્યા 15 રૂપિયા એટલે 6,75,000. ખાસ નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે આપણે પૂર્ણ એકમોની ગણતરીમાં અર્ધ તૈયાર માલ હતો. અર્ધ તૈયાર માલમાં માલસામાન 30,000, મજૂરી 18,000 અને પરોક્ષ ખર્ચા 15,000. તો લખવાનું માલસામાન 30,000, મજૂરી 18,000 અને પરોક્ષ ખર્ચા 15,000. હવે આપણે પડતરના પત્રકમાં જોશું તો માલસામાનની એકમ દીઠ કિંમત 7 રૂપિયા હતી, મજૂરીની એકમ દીઠ કિંમત 5 રૂપિયા હતી અને પરોક્ષ ખર્ચાની એકમ દીઠ કિંમત 3 રૂપિયા હતી. તો જે તેની પડતર વડે ગુણી નાખશું. 30,000 ગુણ્યા 7 રૂપિયા, 18,000 ગુણ્યા 5 રૂપિયા, 15,000 ગુણ્યા 3 રૂપિયા એટલે બધાનો સરવાળો કરી નાખશો એટલે અર્ધ તૈયાર માલ તમને 3,45,000 મળી જશે. હવે આપણે સરવાળો કરશું. 6,75,000 પ્લસ 3,45,000 એટલે 10,20,000 થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, હું તમને ઇમ્પોર્ટન્ટ ટિપ્સ આપું છું. ખાસ નોટ ડાઉન કરજો. તમારે જોવું હોય એક્ઝામમાં કે દાખલો સાચો છે કે ખોટો તો કઈ રીતે જોવાનું તો હું તમને ખાસ કહું છું. નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. 2 પત્રક જોવાના. એક મૂલ્યાંકનનું પત્રક જોઈ લેવાનું, પત્રક જોઈ લેવાનું. તમે જોઈ શકો છો પડતરના પત્રકનો સરવાળો છે 10,20,000. એવી જ રીતે મૂલ્યાંકનના પત્રકનો સરવાળો છે 10,20,000. વિદ્યાર્થી મિત્રો ખાસ નોટ ડાઉન કરજો.
પડતર તમે રકમ જોઈ શકો છો. પડતરના પત્રકનો અને મૂલ્યાંકનના પત્રકનો કોઈ પણ દાખલો ગણશો હંમેશા સરવાળો સમાન આવશે. અહીંયા જ તમે નક્કી કરી શકો કે તમારો દાખલો ખોટો કે દાખલો સાચો. જો અહીંયા રકમ સમાન ના થાય તો તમારે દાખલામાં કાંઈક ભૂલ કરી છે, ખાસ નોટ ડાઉન કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. નું ખાતું સમજાયું હતું, શરૂ સ્ટોક લખી નાખ્યો, દાખલ કરેલ એકમ લખી નાખ્યા, મજૂરી લખી નાખી, પરોક્ષ ખર્ચા લખી નાખ્યા, ઉધાર બાજુનો સરવાળો કરશો એટલે 75,000 અને પ્રક્રિયાનો સરવાળો કરશો એટલે 10,20,000. એ પણ તમે જોઈ શકો છો પડતર જેટલો અને મૂલ્યાંકન પત્રક જેટલો જ છે. તૈયાર માલ તમને 45,000 મળી ગયું હતું. આ 6,75,000 ક્યાંથી લખ્યા છે તો તમે જોઈ શકો છો મૂલ્યાંકન પત્રકમાં મેં 6,75,000 આપણે મૂલ્યાંકન કર્યું છે એ લખ્યા છે. તો આપણે લખશું તૈયાર માલ 45,000ની કિંમત 6,75,000. અર્ધ તૈયાર માલ મૂલ્યાંકન પત્રકમાં આપણે 100% 30,000 લેશું અને એનું મૂલ્યાંકન આપણે 3,45,000નું કર્યું હતું. તો આપણે એ લખી નાખશું. હવે આપણે જમા બાજુનો સરવાળો કરી નાખશું એટલે બંને બાજુનો સરવાળો સરભર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણના દાખલાની એક સારી રીત છે કે પડતરના પત્રક અને મૂલ્યાંકનના પત્રકનો સરવાળો કોઈ પણ દાખલો હોય હંમેશા સમાન આવે. એટલે વિદ્યાર્થી મિત્રો, કાંઈ પણ તમને કન્ફ્યુઝન હોય તો મને જરૂરથી જણાવજો. અને જો તમે કોઈ પણ દાખલો કરો અને પડતરના પત્રક અને મૂલ્યાંકનના પત્રકનો સરવાળો સમાન ના આવે તો જરૂરથી મને તમે જણાવજો. અને તમારો દાખલો ત્યાં ભૂલ કહેવાય, તમારે દાખલો સુધારીને કરવાનું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો.